પછી મિત્રો તીખી મરચી છે એના પણ ભાવ પૂછીએ આપણે મરચીનો 70 રૂપિયા એમાં તેજી આવી થોડી તેજી છે મરચીમાં 70 રૂપિયા કિલો છે જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મિત્રોને તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડ માને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી ચાલો વિડીયોમાં બન્યા રહેજો 65 રૂપિયા 63 રૂપિયા 63 રૂપિયા 63 રૂપિયા ભાઈ રીંગણામાં 64 ભાઈ 64 રૂપિયા રીંગણામાં 64 રૂપિયા ભાઈ જાદો ભાઈ 64 આપો હરીભાઈ ને હાલો બાંધો મિત્રો આ રીંગણા 64 રૂપિયા કિલો ગયા છે મિત્રો આપણે આવી ગયા છે બહુચરાજી ટેરેસમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના આપણે ભાવ પૂછીશું જોશો કે તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે એના ભાવ પૂછીશું તો ચાલો મિત્રો આપણે ચોળાના ભાવ પૂછીએ તો શેઠ ચોળાનો ભાવ છે 25 રૂપિયા ચોળાનો ભાવ છે પછી અહીંયા બોર છે મિત્રો એના પણ ભાવ પૂછીએ એપલ બોરનો ભાવ છે 25 થી 30 રૂપિયા બોરનો ભાવ છે મિત્રો પછી દૂધી છે એનો પણ ભાવ પૂછીએ આપણે શેઠ દૂધીનો ભાવ છે 5 થી 7 રૂપિયા કિલો છે અને પછી અહીંયા ફુલાવર છે મિત્રો એના પણ ભાવ પૂછીએ શેઠ ફુલાવર 30 રૂપિયા કિલો છે ફુલાવર મિત્રો અને અહીંયા તુરિયા છે એના પણ ભાવ પૂછીએ શેઠ તુરિયા 40 થી 45 રૂપિયા કિલોનો ભાવ છે મિત્રો તુરિયાનો બરાબર અને અહીંયા લીલી ડુંગળી છે એના પણ ભાવ પૂછીએ આપણે લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા કિલો છે લીલી ડુંગળી મિત્રો પછી કોબી છે જબલામાં એના પણ ભાવ પૂછીએ કોબીનો ભાવ છે 10 થી 15 રૂપિયા કિલો છે કોબીનો ભાવ મિત્રો ચપટા છે એના પણ ભાવ પૂછીએ આપણે થોડોક વીક માલ છે પણ ભાવ પૂછી લઈએ આપણે ચપટાનો ભાવ છે 15 રૂપિયા કિલો મેં કીધું ને મિત્રો વીક માલ છે થોડોક એટલે 15 રૂપિયા અને વાલોરે છે એમાં થોડીક વીક માલ છે તો આપણે ભાવ પૂછી લઈએ આપણે વાલોર 10 રૂપિયા કિલો છે મિત્રો મેં પહેલાં કીધું મિત્રો વીક માલ છે એટલે સસ્તી જ હોય અને પછી લાલ મરચા છે એના પણ ભાવ પૂછીએ આપણે લાલ મરચા 70 રૂપિયા કિલો છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ બેને કે લખો ખેલ નો કરો તમે ખોટા 40 માં 38 છે 44 આવશે મારો માલ છે 38 બોલો 38 હે એક જોઈ તો આવશે બોલો ભાવ તમે 38 છે 39 ભાઈ 39 હાલ ભાઈ લખે ભાઈ લખે 40 રૂપિયા પૂરા ભાઈ 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા આ વાત તમારા 40 બોલો ભાઈ 40 છે હવે બે એક બોલો 40 શાળી માં તો કહી દે ત્રણ વાર કીધું 41 રૂપિયા 41 આ શાળી માં તો ત્રણ વાર મને કીધું લઈ જાવ મેં લીધી ને 41 રૂપિયા ભાઈ જો હવે લેવી તમારે 42 રૂપિયા મારા તો નથી ઊંચા બોલો બાપે બોલે કાઈ વાંધો નહીં સોવેટલી આવશે ભાઈ 42 આપણે લેવી ને હાલો એક આપો તમે એક હાલો પડી છે ને લેવી 42 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો આપણે આવી ગયા છે મહાદેવ મને ચાલો અહીંયા શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે અહીંયા ભાવ પૂછીએ શરૂઆત આપણે ફુલાવરથી કરશું શેઠ ફુલાવરનો ભાવ છે 15 રૂપિયા પછી કોબી છે એનો ભાવ છે 10 રૂપિયા કોબીના 10 રૂપિયા છે મિત્રો કિલોનો ભાવ છે પછી વાલોર છે અહીંયા વાલોરનો ભાવ છે 15 રૂપિયા વાલોરના 15 રૂપિયા કિલો છે પછી ચપટી છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે ચપટીનો ભાવ છે 25 રૂપિયા ચપટી 25 રૂપિયા કિલો છે મિત્રો પછી ચપટા છે એના પણ ભાવ પૂછીએ ચપટાનો ભાવ છે 15 રૂપિયા પછી તુરિયાનો ભાવ છે તુરિયા 35 રૂપિયા કિલો છે પછી અહીંયા કોથમરી છે 9 ભાવ છે 15 રૂપિયા કિલો પછી લીલી ડુંગળી છે 5 રૂપિયા કિલો મિત્રો લીલી ડુંગળી છે 5 રૂપિયા કિલો પછી તાંજળિયાની ભાજી છે પછી પાલકની ભાજી બેની જોડી પછી અહીંયા છે મૂળા 5 કિલો તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ 1 મિનિટ એ સકરિયા બાકી છે લાલ ચકરિયા છે મિત્રો એ બાકી રહી ગયા એના પણ ભાવ પૂછી લઈએ લાલ ચકરિયાનો ભાવ છે 15 રૂપિયા કિલો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ 42 રૂપિયા ભાઈ 43 રૂપિયા 44 રૂપિયા 45 રૂપિયા વેરેડી થઈ ગયો બા દઈ ગયો હવે 46 રૂપિયા 48 રૂપિયા હે 48 આપણે 48 હાલો તમારી બે કાઢી લ્યો હાલો એક તમે નાખો હાલો બાંધો મિત્રો 47 રૂપિયા કિલો ગયા છે રીંગણા મિત્રો આપણે આવી ગયા છે કાચલિયા ટ્રેડર્સમાં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે અહીંયા ભાવ પૂછીએ
શરૂઆત આપણે ચોળીથી કરશું. ચાલો ચોળીના ભાવ પૂછીએ. તમે તો લીધી હોય શેઠ ચોળીનો ભાવ ચોળી 30 રૂપિયા 30 રૂપિયા કિલો છે. પછી મૂળા છે એના પણ ભાવ પૂછીએ. મૂળાનો ભાવ મૂળા 5 થી 7 રૂપિયા મૂળા 5 થી 7 રૂપિયા. પછી તુવેર છે 30 રૂપિયા 30 રૂપિયા કિલો છે. પછી અહીંયા દૂધી છે દૂધી 6 થી 7 રૂપિયા 6 થી 7 રૂપિયા કિલો છે મિત્રો. ચપટીનો ભાવ છે ચપટી 20 રૂપિયા ચપટી 20 રૂપિયા કિલો છે. પછી કોબી છે કોબી 10 રૂપિયા 10 રૂપિયા છે. પાલકની ભાજી છે 2 રૂપિયાની જોડી 2 રૂપિયાની જોડી છે. પછી મેથીની ભાજી છે મેથીની રૂપિયા 2 રૂપિયા રૂપિયાથી 2 રૂપિયા જોડી છે મેથીની ભાજી. પછી વાલોર છે વાલોર 20 રૂપિયા વાલોર 20 રૂપિયા કિલો છે. પછી અહીંયા કાકડી છે કાકડી 15 રૂપિયા 15 રૂપિયા કિલો છે. પછી લીલી ડુંગળી છે લીલી ડુંગળી 5 થી 10 રૂપિયા 5 થી 10 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. આના 30 રૂપિયા ભાઈ 30 31 32 33 34 35 36 37 38 39 40 41 ભાઈ 41 આના 41 42 43 રૂપિયા ભાઈ 43 શુભમ બોલ 43 નાખો રૂપિયા 44 બાપાઈ ના 44 45 46 47 48 હાલ્યું 48 નાખો 48 બાંધો મુકાભાઈ ને 48 બાંધો મુકાભાઈ મિત્રો રીંગણા 48 રૂપિયા કિલો ગયા છે. તો મિત્રો ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે તમામ શાકભાજીના ભાવ પૂછીશું આપણે. શરૂઆત આપણે મેથીથી કરશું. શેઠ મેથીનો ભાવ છે રૂપિયા જોડી છે. પછી કોથમરી 5 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો. પછી લીલી ડુંગળી છે 5 થી 7 રૂપિયા કિલો લીલી ડુંગળી 5 થી 7 રૂપિયા કિલો છે. માથે લઈ લો પ્યાજ લાવ કોબીનો ભાવ છે કોઈ 12 નતા 10 થી 12 રૂપિયા કિલો છે મિત્રો કોબી. પછી સીબડા છે દેશી 30 રૂપિયા 30 રૂપિયા કિલો છે મિત્રો. પછી ફુલાવર છે શેઠ ફુલાવર 20 રૂપિયા કિલો છે. આમાં 10 ને આમાં 12 એમાં 10 છે ઓલા પછી ગુલાબી રીંગણા તેના પણ ભાવ છે. શેઠ ગુલાબી રીંગણાનો ભાવ છે ગુલાબી રૂપિયા 20 રૂપિયા. પછી પાલકની ભાજી છે 2 રૂપિયા જોડી છે. ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 15 હાલો બાપાઈ અને શુભમ વિયમ ભાઈ લઈ લે ભાઈ 25 રૂપિયા છે ઓળામાં ઓળાના રીંગણા મારાજી થાય છે 25 રૂપિયા ભાઈ હે સતી બાબા બોલો 25 રૂપિયા છે દાદા 25 26 27 રૂપિયા ખાલી 27 રીંગણું સારું છે ભાઈ 27 રૂપિયા ખાલી 27 રૂપિયા ભાઈ 27 રૂપિયા ભાઈ 27 ખાલી 27 રૂપિયા ભાઈ 27 28 28 રૂપિયા ભાઈ સારું છે 28 રૂપિયા ખાલી પપ્પા લેવા આપણે કે 29 ભાઈ 29 દીપા ભાઈ 29 30 રૂપિયા 30 રૂપિયા પપ્પા જોઈ લેજો ભાઈ 30 રૂપિયા ભાઈ ખાલી 30 રૂપિયા 31 મુકા ભાઈ 31 રૂપિયા 31 રૂપિયા રીંગણામાં 32 રૂપિયા બાપા 32 મનસુ 32 રૂપિયા ખાલી 32 રૂપિયા ભાઈ બાપા જાદો એ ભાઈ મુકા ભાઈ જાદો 32 વડેલ 32 રૂપિયા ભાઈ બાંધો હવે હાલો એને મિત્રો 32 રૂપિયા કિલો રીંગણા ગયા છે ઓળાના. હાલો ભાઈ કેટલા મૂકવો મિત્રો આપણે આવી ગઈ છે શિવ માર્કેટિંગમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. ગાંહડી પડીને એ ભાઈને 15 કિલો કરવાના હતા. ચાલો 20 કરવાના હતા આપણે 13 ક્યાં છે. રીંગણામાં ભાવ છે રીંગણામાં હારા રીંગણા છે 51-52 રૂપિયા ગયા 51 થી 52 સારા રીંગણાનો ભાવ છે. ઝીણા રીંગણા સપ્તાહ છે મિત્રો એનો પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ સપ્તાહનો ભાવ 20 રૂપિયા 15 થી 20 રૂપિયા સપ્તાહનો ભાવ છે મિત્રો. ચોળામાં 15 થી 20 ચોળામાં 15 થી 20 રૂપિયા છે મિત્રો. ટમેટાનો ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ટમેટાનો ભાવ ટમેટામાં 35 થી 50 રૂપિયા 35 થી 50 રૂપિયા ટમેટાનો ભાવ છે. પછી મિત્રો એક બેઠો એ પોપટા આવ્યા છે બંધાઈ જાય પહેલાં આપણે ભાવ પૂછી લઈએ. ચણા છે એનો પણ ભાવ પૂછે. શેઠ ચણાનો ભાવ છે પોપટા ચણા 50 રૂપિયાથી માંડીને 35 રૂપિયા સુધી છે 35 થી માંડીને 50 રૂપિયાનો ભાવ છે મિત્રો. ને પછી આપણે
ભીંડો છે, ભીંડાનો ભાવ છે? ભીંડો 35 રૂપિયા સુધી આપ્યો. ભીંડો 35 રૂપિયા સુધી છે. પછી આપણે લસણ છે લીલું, એના પણ ભાવ પૂછી લઈએ. એમાં 7 કિલો લઈ લો ને, બીજા હું વેચ નાખું આગળ. શેઠ લીલું લસણ? લીલું લસણ છે 35 થી 50 રૂપિયા. 35 થી 50 રૂપિયા છે લીલું લસણ. પછી આવું કે દોઢ કહેવાય ને? વાલોળ, દાણાવાળી વાલોળ. દાણાવાળી વાલોળ. દાણાવાળી વાલોળમાં છે 15 થી 25 રૂપિયા. 15 થી 25 રૂપિયા છે વાલોળનો ભાવ છે, દાણાવાળી. પછી આપણે અહીંયા કોબી છે મિત્રો, એના પણ ભાવ પૂછી લઈશું. કોબી છે અને કોથમરી છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. મોટા એક મિનિટ ઉછું લેતો નથી. એક કોલી છે કોબી સપ્તાહ 20 રૂપિયા કેટલા લેવાના છે? કોબીનો ભાવ કોબી 10 રૂપિયાથી માંડીને 13 રૂપિયા સુધી ભાવ 10 છે. થી માંડીને 13 રૂપિયા હારી કોબી. પછી કોથમરી કોથમરી 10 થી માંડીને 5 રૂપિયા સુધી. 10 થી માંડીને 5 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 36, 38, 39, 40, 40 રૂપિયા. મિત્રો 40 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો ચાલો મિત્રો આપણે અહીંયા કોથમરીનો અને મેથીનો ભાવ પૂછીશું. દાદા મેથીનો ભાવ શું છે? મેથીનો ભાવ રૂપિયો, 1.5 રૂપિયો. રૂપિયાથી 1.5 રૂપિયા જોડી છે. પછી કોથમરી છે, એનો ભાવ છે? કોથમરીનો 10. કોથમરી 10 રૂપિયા કિલો છે. 10 થી 20 રૂપિયા કિલોનો ભાવ છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો અહીંયા આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. આદુ મરચાં એવું છે, ચાલો આપણે એના ભાવ પૂછીએ. વટાણા છે, થોડાક વીક માલ છે, ચાલો એના ભાવ પૂછી લઈએ. વટાણાનો ભાવ છે? વટાણા 30 ના કિલો પર. 30 ના કિલો છે વટાણા. પછી ગાજર છે, નો ભાવ છે? ગાજર 30 ના કિલો, એક નંબર ગાજર. ગાજર છે 30 ના કિલો છે. પછી શિમલા મરચાં છે, એના પણ ભાવ પૂછી લઈએ. શેઠ શિમલા મરચાં 50 ના કિલો છે. 50 રૂપિયાના કિલો છે શિમલા મરચાં. અને પછી શેડિયા મરચાં છે, એના પણ ભાવ પૂછી લઈએ. શેડિયા મરચાંનો ભાવ છે? શેડિયા 60 ના કિલો. શેડિયા મરચાં 60 રૂપિયા કિલો છે મિત્રો. પછી ટિંડોરા છે, એના પણ ભાવ પૂછી લઈએ. ટિંડોરાનો ભાવ છે? ટિંડોરા 30 ના કિલો. ટિંડોરા 30 રૂપિયાના કિલો છે મિત્રો. પછી અહીંયા લીંબુ છે અને અહીંયા આદુ છે, જોઈ શકો મિત્રો. આદુ ગ્રાહકો છે બધા લે છે, એના પણ ભાવ પૂછીએ ને ગોલર મરચાંના પણ ભાવ પૂછીએ આપણે. લીંબુનો ભાવ છે? લીંબુ 40 ના કિલો. લીંબુ 40 રૂપિયા કિલો છે. પછી આદુ? આદુ 60 નો કિલો. આદુ 60 નો કિલો. પછી ગોલર મરચાં છે? કોલર 40 ના કિલો. ગોલર મરચાં 40 રૂપિયા કિલો. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો અહીંયા આપણે શાકભાજીના ભાવ પૂછીશું. થોડું ઘણું શાકભાજી છે, તો ચાલો ભાવ પૂછીએ આપણે. તો રીંગણા છે અહીંયા. તો શેઠ રીંગણાનો ભાવ? રીંગણા 30 થી 35 રૂપિયા કિલો છે. પછી મિત્રો ચપટા છે, ચપટાનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો છે. પછી વાલોળનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો વાલોળ છે. પછી મિત્રો અહીંયા દૂધી છે, એના પણ ભાવ પૂછી લઈએ. છે દૂધીનો ભાવ? દૂધી 7 થી 8 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. લસણ વગેરે દેશી લસણનો ભાવ છે? 50 થી 60 રૂપિયા કિલો છે દેશી લસણ મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો ચાલો અહીંયા ચપટાનો ભાવ પૂછીશું આપણે. આ હંતરપરના ચપટા કહેવાય, તો એના ભાવ પૂછીએ આપણે. થોડા ચપટાનો ભાવ છે? અંતરપરના સપ્તાહ 30 રૂપિયા. 30 રૂપિયા. પછી આ ચપટા છે, એનો ભાવ છે? એ 20 રૂપિયા. એના 20 રૂપિયા. તો મિત્રો ચપટામાં આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો શરૂઆત ટમેટા કરીએ છીએ. ટમેટાનો ભાવ છે? ટમેટામાં 45 થી 50 રૂપિયા. ટમેટામાં 45 થી 50 રૂપિયા કિલો છે. પછી આ મરચા છે બોલર? મરચા 40 રૂપિયા બોલર. 40 રૂપિયા કિલો બોલર મરચા છે. પછી અહીંયા આપણે ચણા છે, લીલા ચણા 70 રૂપિયા. 70 રૂપિયા. 70 રૂપિયા કિલો છે. પછી ગાજર છે, એનો ભાવ? ગાજરમાં 25 રૂપિયા. પછી કોથમરી છે? કોથમરી 10 રૂપિયા. 10 રૂપિયા કિલો કોથમરી છે. પછી બીટ પીળા છે, એનો ભાવ? 10 રૂપિયા. 10 રૂપિયા કિલો. પછી હળદર છે, એનો ભાવ? 35 રૂપિયા કિલો છે. પછી મિત્રો તીખી મરચી છે, એના પણ ભાવ પૂછીએ આપણે. મરચીનો 70 રૂપિયા. એમાં તેજી આવી થોડી. તેજી છે મરચીમાં 70 રૂપિયા કિલો છે. પછી લીલા વટાણા છે? લીલા વટાણા 25 25 રૂપિયા રૂપિયા. કિલો છે લીલા વટાણા. પછી મિત્રો અહીંયા આદુ છે, આપણે એના પણ ભાવ પૂછી લઈએ. આદુમાં ભાવ છે? આદુમાં 70 રૂપિયા અને ઓલામાં 80 રૂપિયા. નવું આદુ 70 રૂપિયા છે અને મિત્રો આમાં 80 રૂપિયા છે. તો આપણે ચાલો આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ.
તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું, જોઈ શકો તમે 3 પ્રકારના બટેટા છે ને. ચાલો આપણે ભાવ પૂછીએ. છે બટેટાનો ભાવ? બટેટું લોકર બટેટું આવશે લોકર બટેટા 32 રૂપિયા કિલો. 32 રૂપિયા કિલો લોકર બટેટા. આગ્રા આવશે, આગ્રા બટેટા છે આ તમારે આવશે 18 રૂપિયા કિલો. 18 રૂપિયા કિલો આગ્રા બટેટા છે મિત્રો. પછી નવા બટેટા નવા બટેટા 15 રૂપિયા કિલો. સુપર બટેટું, સુપર બટેટા ધોયેલું નવા બટેટું આવશે. ધોયેલા બટેટા 15 રૂપિયા કિલો. તો મિત્રો બટેટામાં આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ.